પૃથ્વીના દેવતા બ્રાહ્મણોની વંદના કરી છે. તુલસીદાસજી લખે છે કે બંધ હું પ્રથમ મહીસુર ચરના, બંધ હું પ્રથમ મહીસુર ચરના, મોહ જનિત સંશય સબ હરના, મોહ જનિત સય જબ હરના. તુલસીદાસજી વર્ણન કરે, આકાશમાં સૂર્ય દેવતાઓ હોય છે, પાતાળમાં નાગ દેવતાઓ હોય છે, અને પૃથ્વી ઉપર હાલતા ચાલતા બ્રાહ્મણ દેવતાઓ. એનો મહિમા શાસ્ત્રના આરંભમાં બતાવે છે. અને વાતે સાચી. આપણા જન્મથી કરી અને મૃત્યુ સુધીના તમામ, આમ તો ગર્ભાધાનથી 16 સંસ્કારો આપણા શાસ્ત્રોમાં આવ્યા છે. એમાં મોટા ભાગના સંસ્કારો બ્રાહ્મણના હાથે થતા હોય છે. બ્રાહ્મણ જન્મથી મહાન છે. એ અર્થવાદ નથી, પણ વાસ્તવિકતા છે. રામકથામાં એમ લખ્યું છે, 3 જણા ભક્તિ આપી શકે આપણા જીવનમાં. જો ભક્તિ મેળવવી હોય તો સૌથી પહેલા મહાદેવ ભોળોનાથ, એની ઉપાસના કરીએ તો આપણે ભક્તિ પ્રાપ્ત થાય. આ પહેલો સ્થાન ભક્તિ પ્રાપ્ત કરવાનું. બીજું, કોઈ સાધુ અને સંત, કોઈ સ્વામી આપણા માથા ઉપર હાથ મૂકે એટલે ભક્તિનો સ્ત્રોત ફૂટવા માંડે, ગંગા વહેવા લાગે ભક્તિની. અને ત્રીજું, બ્રાહ્મણની સેવા કરે કોઈ વ્યક્તિ અને બ્રાહ્મણ એમ કહે કે તારું કલ્યાણ થાય, એટલે એને કુદરતે ભક્તિનું વરદાન પ્રાપ્ત થાય. આવા 3 સ્થાનો ભક્તિ પ્રાપ્ત કરવા માટેના છે. એટલા માટે એક શબ્દ આવ્યો છે, બ્રહ્મ વાક્ય જનાર્દનમ. બ્રાહ્મણનું વાક્ય એ તો જનાર્દનનું વાક્ય છે, સ્વયં શ્રી હરિનું વાક્ય છે. અને આપ કથાથી વિદિત છો. જ્યારે સુદામ ચરિત્રમાં કથા આવે, સુદામા જ્યારે પોરબંદર થી દ્વારિકાની યાત્રા કરે અને ભગવાન જ્યારે એના ચરણ પ્રક્ષાલન કરે, ત્યારે પગમાં રહેલા કાંટાઓ ભગવાન કોઈ વસ્તુથી નથી કાઢતા, પોતાના મુખ દ્વારા એક કંટકને કાઢે છે. આ બ્રહ્મ મહિમાનું સર્વોત્તમ શિખર છે. એક બ્રાહ્મણના ચરણ ઉપર પોતાના ઓષ્ઠથી, પોતાના મુખથી એક કંટક કાઢે છે. આટલો બ્રાહ્મણ સત્તાનો મહિમા શાસ્ત્રના આરંભમાં બતાવ્યો છે. અને જય વિજયની કથા ભાગવતમાં આવે છે. જ્યારે સનકાદી ઋષિઓ આવ્યા, બ્રાહ્મણો આવ્યા, ભગવાન પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને એનું સ્વાગત કર્યું, એને પ્રણામ કર્યા. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? મહાભારતના અશ્વમેધિક પર્વમાં એના 92માં અધ્યાયમાં ભગવાન યોગેશ્વર, પરાત્પર, પૂર્ણ બ્રહ્મ, પ્રેમાવતાર દ્વારિકાધીશ બોલ્યા છે કે જે વ્યક્તિ બ્રાહ્મણની નિંદા કરશે એને બીજો જન્મ કૂતરાની યોનિમાં પ્રાપ્ત થશે. આ યોગેશ્વર ભગવાનના વચનો છે. જે તેના ઉપર દોષારોપણ કરશે એને ગર્દભની યોની, એટલે કે ગધેડાની યોની પ્રાપ્ત થશે. ખોટો આળ ચડાવશે બ્રાહ્મણ ઉપર, તેના ઉપર તિરસ્કાર કરશે, એના સામે નફરત કરશે, એ બીજા જન્મમાં જંતુ બનશે. આવું ભગવાન કૃષ્ણ બોલ્યા છે. અથવા તો એની સાથે નફરત કરશે, દ્વેષ કરશે, એ કીડાની યોનિમાં જશે. આમ ભગવાન ઉગ્ર થયા લાગ્યા છે. આ વાક્ય ઉગ્રતાના છે. બ્રાહ્મણની વાત આવી એટલે ભગવાન થોડા આમ ઉગ્ર ભાષામાં બોલ્યા છે. અને શાસ્ત્રોમાં તો એમ આવ્યું, બ્રાહ્મણ ગમે તેવો હોય, પૂજા કરે કે ન કરે, માળા કરે કે ન કરે, એ જન્મથી જ મહાન છે. એનું શરીર એટલું મહાન છે કે ગમે તે, હા, એ આચરણ કદાચ એનું યોગ્ય ન હોય તો એના કર્મો બાંધે છે. આપણે શું કામ એના પ્રત્યે દુર્ભાવ સેવીએ? બ્રાહ્મણ, ભગવાન યોગેશ્વર કહે, બ્રાહ્મણ જન્મથી ધર્મની મૂર્તિ છે. સનાતન ધર્મના જે સ્તંભો છે એને કાયમ રાખવા માટેની એક ધર્મ સત્તા, એનું નામ વિપ્ર છે. અને રામાયણમાં તો તુલસીદાસજી આમ ક્રોધિત થઈને એમ કહે છે કે જે બ્રાહ્મણનો અપરાધ કરશે એના વંશમાં કોઈ જીવતો નહીં રહે, એનું વંશ નષ્ટ થઈ જશે.
આ અંતિમ ચરમ સીમા રામચરિત માનસમાં લખી છે. એનો જે અપરાધ કરશે એટલા માટે તો ભરતજીની યાત્રામાં સદગુરુ બોલ્યા છે, બૃહસ્પતિ, હે ઇન્દ્ર, ભગવાન રામનો કોઈ અપરાધ કરે તો એ ક્ષમ્ય છે, પણ રામ ભક્તનો જે દી અપરાધ કરીશ તે દી ઇન્દ્રાસન સળગવા લાગશે. માટે બ્રાહ્મણનો મહિમા તુલસીદાસજીએ શાસ્ત્રના આરંભમાં મૂક્યો.